હવે ઉદાહરણનો દાખલા નંબર 4 થોડોક લાંબો દાખલો છે, ધ્યાન રાખજો. આકૃતિ મુજબ તો આપણે કરીએ છીએ હમણાં. એક ચોરસ એબીસીડી ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો અને પછી 4 વિદ્યુત ભારોને શિરોબિંદુ ઉપર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે એ વાત પછી. તો આવો એક ચોરસ છે, દરેક બાજુની લંબાઈ d જેટલી છે. હવે પહેલું કે આ એબીસીડી શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવવાના છે. તો સૌથી પહેલા તો એ કે એ વિદ્યુત ભારોને ગોઠવવા માટે કરવું પડતું કાર્ય એમને એટલે કે વિદ્યુત ભારોને કયા માર્ગે લાવવામાં આવ્યા છે એની પર આધાર રાખતું નથી, માત્ર અંતિમ ગોઠવણી પર જ આધાર રાખે છે. તો સૌથી તો પહેલો આપણે વિદ્યુત ભાર છે Q1 અથવા તો એ બિંદુ આગળ એક +Q વિદ્યુત ભાર ગોઠવવાનો છે. ક્યાંથી આવે? તો અનંત અંતરેથી. હવે એ પહેલા વિદ્યુત ભારને અનંત અંતરેથી એ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા કોઈ વિદ્યુત ભાર કોઈ છે જ નહીં પહેલા. હવે અનંત અંતરેથી અહીંયા વિદ્યુત ભાર +Q ને એ પર લાવવો હોય તો એને કોઈ વિરોધનો સામનો કરવાનો નથી, એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું ના પડે. એટલે પ્રથમ વિદ્યુત ભારને એ પર લાવવા માટે કરવું પડતું કાર્ય 0. હવે બીજો વિદ્યુત ભાર છે એને આપણે અહીંયા લાવવો છે, A થી D અંતરે, આ બિંદુ આગળ. તો એને લીધે એટલે કે આ +Q વિદ્યુત ભારને લીધે D અંતરે આવેલા આવા કોઈ બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન હોય કે Q/D. તો એ અનંત અંતરેથી -Q વિદ્યુત ભારને આપણે B પર લાવવો છે. તો એ પહેલાના +Q થી D અંતરે જે વિદ્યુત સ્થિતિમાન છે, આ VBA નો મતલબ થાય એને લીધે B પરનું સ્થિતિમાન, +Q થી D અંતરે એટલે KQ/D. તો એ KQ/D જેટલું સ્થિતિમાન અહીંયા હોય એમાં -Q ને આપણે અનંત અંતરેથી લાવવો હોય તો કરવું પડતું કાર્ય એ પરના વિદ્યુત ભાર +Q ની હાજરીમાં -Q ને B પર લાવવા માટે કરવું પડતું કાર્ય, જે આપણે W = VQ કરતા હતા એ જ. જે -Q ને લાવવાનો છે એટલે -Q ઇન્ટુ B બિંદુ આગળ એ વડે ઉદ્ભવતું સ્થિતિમાન જે આપણે શોધ્યું. તો આ -Q ઇન્ટુ KQ/D એટલે -KQ²/D આટલું કાર્ય કરવું પડે. તો આ રીતે આપણે બે વિદ્યુત ભારોની ગોઠવણી કરી. હવે ત્રીજા વિદ્યુત ભાર +Q ને C પર લાવવાનો છે. તો એ C ને અહીંયા લાવવો હોય અનંત અંતરેથી તો આ બંનેની હાજરીમાં લાવવો પડે. તો સૌથી પહેલા તો એ C આગળ સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરે? તો આ A પરનો +Q અને B પરનો -Q. તો A પરના +Q થી C નું અંતર આટલું થાય, એટલે આ ચોરસના વિકર્ણ જેટલું. અને -Q આ B પરના -Q થી અંતર તો D છે જ. તો આ +Q વડે C પરનું સ્થિતિમાન એટલે આપણે એને VCA કહીએ, A વડે C પર, અને આ VCB કહીએ, C પર B વડે. તો કુલ સ્થિતિમાન VC કહીએ આપણે, C બિંદુ આગળનું સ્થિતિમાન VC એટલે C પર A વડે ઉદ્ભવતું + C પર B વડે ઉદ્ભવતું. A વડે એટલે +KQ/√2D, KQ/√2D, અને આ -Q વડે -KQ/D, K કોમન.
તો કે કોમન, ક્યુ કોમન, ડી કોમન, માઇનસ કોમન કાઢ્યું એટલે આ 1 - 1/√2. ઓકે, અને બી પર ગોઠવી દીધા. હવે એ સી પરના વિદ્યુત ભારને આપણે એટલે કે અનંત અંતરેથી સી ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભારને લાવવો છે. કોની હાજરીમાં? તો એ પરના વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને બી પરના વિદ્યુત ભાર માઇનસ ક્યુ ની હાજરીમાં એક ત્રીજા વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને આપણે અનંત અંતરેથી સી પર લાવવો છે. તો સી પરનું વિદ્યુત સ્થિતિમાન વીસી છે અને પ્લસ ક્યુ ને લાવવો છે એટલે કરવું પડતું કાર્ય W બરાબર એટલે અહીંયા W3 કહીએ પ્લસ ક્યુ ઇન્ટુ વીસી. એ વીસી ની કિંમત આપણે શોધી માઇનસ કે ક્યુ બાય ડી ઇન્ટુ 1 - 1/√2. અને આ ગુણી નાખો એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી ઇન્ટુ 1 - 1/√2. તો આ ત્રીજા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે અહીંયા ડી બિંદુ આગળ ચોથો વિદ્યુત ભાર લાવવો છે તો એ આ ત્રણની હાજરીમાં લાવવો પડે. તો ત્રણેયને લીધે ડી પરનું સ્થિતિમાન શોધવું પડે. પહેલા એ પરના પ્લસ ક્યુ વડે ડી અંતરે એટલે કે ક્યુ બાય ડી, બી પરના માઇનસ ક્યુ વડે આટલું થશે એટલે માઇનસ કે ક્યુ અપોન √2d, અને સી પરના પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે એટલે આના વડે કે ક્યુ બાય ડી. તો એ ટોટલ ડી બિંદુ આગળનું સ્થિતિમાન કરો તો વીડી, ડી પર એ વડે કે ક્યુ બાય ડી, ડી પર બી વડે માઇનસ કે ક્યુ અપોન √2d અને ડી પર સી વડે એટલે પ્લસ કે ક્યુ બાય ડી. કે કોમન, પછી ક્યુ અને ડી પણ કોમન કાઢી દીધા એટલે આ 1 રહેશે, આ 1 એટલે આ 2 થઈ જાય એટલે આ 2 - 1/√2 એટલે આટલું સ્થિતિમાન થયું. તો આ વીડી સ્થિતિમાન હેઠળ આપણે ચોથા વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવવો છે માઇનસ ક્યુ ને. તો એ માઇનસ ક્યુ ને આ ત્રણની હાજરીમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે માઇનસ ક્યુ ઇન્ટુ ડી પરનું સ્થિતિમાન વીડી આપણે જે શોધ્યું એટલે કાર્ય W4 ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટુ વીડી એટલે માઇનસ ક્યુ ઇન્ટુ ધીસ એ ગુણી નાખો એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી ઇન્ટુ 2 - 1/√2 આટલું કાર્ય કરવું પડે. તો આવું ચાર વિદ્યુત ભારોનું આખું તંત્ર રચવું હોય એટલે આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ આ ચારેયને આ રીતે ચોરસના શિરોબિંદુ પર ગોઠવવા હોય તો કરવું પડતું કુલ કાર્ય કેટલું હોય? તો આ ચારે ચાર કાર્યોના સરવાળા જેટલું. એ ચારે પહેલું કાર્ય 0 હતું, બીજું માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, ત્રીજું આટલું, ચોથું આટલું. હવે આ બધાનો સરવાળો કરતો એમાંથી માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી કોમન કાઢી લેવાનું એટલે આ 0, અહીંયા 1 રહેશે, અહીંયા 1 - 1/√2 અને અહીંયા 2 - 1/√2 બચશે. અને આ બધાનું સાદુરૂપ આપી દો એટલે આપણને ફાઇનલ કાર્ય મળી જાય માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી ઇન્ટુ 4 - √2. માઇનસમાં કાર્ય આવે છે. હવે આપણને ખબર છે કે આ ગોઠવવા માટે કરવું પડતું કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી જાય એટલે એ ઋણ સ્થિતિ ઉર્જા થશે. એનો મતલબ કે એ આટલી ઉર્જાથી આ ચારે ચાર વિદ્યુત ભારો આ સ્થિતિમાં બંધાયેલા છે એટલે એમને લાવવા માટે આપણે કાર્ય કરવું પડશે. જો પાછા આ બધાને છૂટા પાડીને અનંત અંતરે પાછા મોકલી દેવા હોય તો આટલી પ્લસ ઉર્જા એને બહારથી આપવી પડે. ઓકે, હવે જે બી સેક્શન હતું આપણું કે અહીંયા Q0 વિદ્યુત ભારને E પર લાવવા માટે કરવું પડતું કાર્ય. Q0 જેટલા ધન વિદ્યુત ભારને આ E બિંદુ એટલે આ ચોરસનું કેન્દ્ર છે ત્યાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો.
તો આ 4 નો સામનો કરવો પડે એટલે Q0 into VE કાર્ય કરવું પડે. VE એટલે E આગળનું સ્થિતિમાન કોના લીધે હોય તો આ 4 ના લીધે. તો પહેલા તો આ A થી E નું અંતર આપણે શોધવું પડે. તો આ D છે એટલે આખો વિકર્ણ √2 into D થાય અને આટલું એનું અડધું થાય એટલે D/√2 થાય. આનું પણ D/√2 અંતર થાય, આનું પણ સેમ જ થાય, આનું પણ થાય. તો કરવું પડતું કાર્ય શોધવું હોય તો Q0 into V at E અને Q0 into V at E એટલે E પરનું સ્થિતિમાન કોના લીધે હોય તો E પર A વડે ઉદ્ભવતું સ્થિતિમાન, E પર B વડે ઉદ્ભવતું સ્થિતિમાન, E પર C વડે ઉદ્ભવતું સ્થિતિમાન, E પર D વડે ઉદ્ભવતું. આનું KQ upon D/√2, આનું -KQ upon D/√2, આનું +KQ upon D/√2 અને આનું -KQ upon D/√2. એટલે આ Q0 into હા 4 કિંમતો મૂકી દી. હવે 2 પ્લસ છે અને 2 માઇનસ છે એટલે ઉડી જશે એટલે કાર્ય 0. 2 ધન છે અને 2 ઋણ છે એટલે કેન્દ્ર પરનું ટોટલ સ્થિતિમાન 0 હોય એટલે કરવું પડતું કાર્ય પણ 0 હોય. ઓકે, એટલે આ વિકર્ણનું અડધું મૂલ્ય આપેલું છે એ છે. બસ, તો આ રીતે કોઈ પણ વિદ્યુત ભારને આપણે E પર લાવવો હોય તો કરવું પડતું કાર્ય 0 હશે. કારણ શું કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન જે આપણે V at E કીધું એ 0 છે. એટલે 0 into ગમે તે વિદ્યુત ભાર હોય તો કાર્ય 0 થાય. ઓકે, ધેટ્સ ઇટ. થોડોક લાંબો દાખલો છે પણ સ્ટેપ બાય સ્ટેપ કરો તો ફાવે એવું છે. અને આપણે સમજવા માટે દરેક સ્લાઇડ વાઇઝ અલગ અલગ આકૃતિ ડેવલપ કરતા ગયા છે. તમારે ફાઇનલ આકૃતિ આ જ દોરવાની છે. એટલે એક જ આકૃતિ દોરવાની, અલગ અલગ દોરવાની જરૂર નથી. ઓકે, ધેટ્સ ઇટ.